જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 12 આર્ટ્સમાં સંસ્કૃત વિષયમાં શ્લોક પૂર્તિનો જે પ્રશ્ન પૂછાય છે એની વાત કરીશું. બોર્ડના પેપરમાં સંસ્કૃત વિષયમાં પ્રશ્ન નંબર 6માં આ શ્લોક પૂર્તિનો પ્રશ્ન તમારે પૂછાશે. 2 શ્લોક આપેલા હશે, 6 અથવા 6, જેના ત્રણ માર્ક રહેલા છે. તમને આવડતા હોય એ કોઈ પણ એક જ શ્લોક લખવાનો છે, જેના માર્ક છે 3. કઈ રીતે બોલીએ તો આપણે સારી રીતે એ શ્લોક આવડી જાય અને એના માર્ક મળી શકે. તો અહીં પદ્ય નંબર 2, ધોરણ 12ની ટેક્સ્ટબુકમાં પદ્ય નંબર 2 સ્મૃતિ રસ સુધામાંથી આ શ્લોક પૂછવામાં આવશે. 2 શ્લોક પૂછાશે. તમને જે સારી રીતે આવડતો હોય એક જ લખવાનો છે. તો આપણે જોઈએ આ શ્લોક કઈ રીતે બોલીએ તો આપણે સરળતાથી યાદ રહી જાય. સંસ્કૃત શ્લોક આ પ્રમાણે છે. અધર્મેણે ધતે તાવત તતો ભદ્રાણિ પશ્યતિ તતઃ સપત્નાન જયતિ સમૂલમ તુ વિનશ્યતિ. બીજો શ્લોક છે. સદા પ્રહષ્ટયા ભાવ્યમ ગૃહકાર્યેષુ દક્ષયા સુસંસ્કૃતોપસ્કરયા વ્યયેચ્ચા મુક્તહસ્તયા. શ્લોક નંબર 3. વેદ સ્વીકરણમ પૂર્વમ વિચારો અભ્યસનમ જપઃ તદાનમ ચૈવ શિષ્યેભ્યો વેદાભ્યાસો હિ પંચધા. શ્લોક નંબર 4. યથા કાષ્ઠમયો હસ્તિ યશ્ચ ચર્મમયો મૃગઃ યશ્ચ વિપ્રો અનધ્યાનઃ ત્રયસ્તે નામધારકા. શ્લોક નંબર 5. યથાન્નમ મધુ સંયુક્તમ મધુવાનેન સંયુતમ એવં તપશ્ચ વિદ્યા ચ સંયુક્તમ ભેષજમ મહત. શ્લોક નંબર 8. દુરાચારો હિ પુરુષો લોકે ભવતી નિંદિતઃ દુઃખ ભાગી ચ સતતમ વ્યાધિતો અલ્પાયુરેવ ચ. પછીનો શ્લોક છે. આચારાત લભતેયાયુ આચારાત ઈપ્સિતઃ પ્રજા આચારાત ધનમક્ષયમ આચારો હંત્યલક્ષણમ સર્વં પરવસમ દુઃખમ સર્વમાત્મવસમ સુખમ એતદ્વિદ્યાત સમાસેન લક્ષણમ સુખ દુઃખયોઃ. અસ્તુ.